એક તરફ ખાતરના ભાવની અછત ચાલી રહી છે તો બીજી તરફ ખાતરના વધેલા ભાવોને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। ત્યારે ગુજરાતના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાવ વધારો પાછો ખેંચશે નહીં તો કિસાન સંઘે આંદોલન કરવાની ચીમકી આપી છે। ખાતરમાં અનિયમિતતા સાથે લાંબી લાઈનો ખેડૂતોએ લગાવી પડી છે। સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર આવશે। સાથે જ કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ ભેળસેળયુક્ત ખાતર મુદ્દે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી। ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય, લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે। ક્યાંક બનાસકાંઠાની અંદર તો એગ્રો એસોસિએશને જ્યાં સુધી બીજા અન્ય ખાતરો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખાતરો નહીં ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે, જે ખેડૂતો માટે આવનાર સમયની અંદર આત્મઘાતી પુરવાર થશે। જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે।